વિધાનસભા ગૃહમાં ભાજપ ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પણ બળાપો કાઢ્યો હતો। તેમણે કહ્યું કે અશાંતધારા વિસ્તારમાં સરકારી પ્લોટની હરાજી સંદર્ભે બળાપો કાઢ્યો। કોર્પોરેશનના પ્લોટ જે વિસ્તારમાં છે ત્યાં અશાંતધારો લાગેલો છે। તેમણે કહ્યું કે મેં રજૂઆત કરી છતાં કોર્પોરેશનના પ્લોટની હરાજી થઈ ગઈ। અમદાવાદના જુહાપુરામાં પણ સૌથી મોટું દબાણ થયું છે। જુહાપુરામાં 2.81 લાખ સ્ક્વેર મીટર જમીન પર દબાણ છે। તેમણે કહ્યું કે મને કોર્પોરેશન તરફથી લિખિતમાં જવાબ મળ્યો, કોણ લોકો આવીને રહી રહ્યા છે તે તપાસ કરવી જોઈએ તેવું પણ અમિત ઠાકરે કહ્યું। અશાંતધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે। અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત। અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે। આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે, એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે।